શું કીધું? રાતના 12 થી 2 ના સમયમાં દીકરીનું સપનું આવે અને એને મેરડીનો બકરો દેખાય 12 ફૂટનો. 12 ફૂટનો એ કાળા ભમરિયા જેવો એક બકરો આવે જેના 3 ફૂટના તો ચીગડા હોય. 12 ફૂટનો કાળો ભમરિયો બકરો દેખાય તો માનવાનું કે બે માતાનો લઈ ભગવાનના ઘેર જતી રહી હતી. હા, અને બરોબર 1 મહિનો ને 1 દાડો થાય પછી તમે પાછા આવજો. આના કશું આવશે નહીં. હવે એનું જીવન એનું એકદમ સુખમય, પણ તમારા મોમાઈની જવાબદારી તમારી રહી. દશામાની જવાબદારી અરે બે એક જ કહેવાય. એને મોમાઈમાં દીવો કરજો અને 1 મહિનો ને 1 દાડો થાય તમારે પાછું મને મળવા આવવાનું અને જાહેરમાં કહેવાનું કે દીકરીને બધું દુઃખ મળી ગયું. બરાબર ને? મારા કઈ મહેનતાણું તો હોય કે ના હોય? ભલે જો હવે તો તું પડશે નહીં. બસ સેવા ભક્તિ કરો તો મોમાય માતા અને એનાથી આગળ જાઓ તો હનુમાન મહારાજ આવો, બીજું કોઈ આવો. જયારે જયારે યાદ કરી ત્યારે ત્યારે હું માતાએ ઉભી રહી સેવા આશીર્વાદ આપું છું. તારા 3 કામ અટક્યા હતા, હું પૂરા કરી આલો છો, પણ કેવું ના પડે. તમારા 3 અટક્યા તમે તો તમારા ગયડાઓનું કે કદાચ તમારું સરનામું લખાયું હશે, પણ તમે એવું નથી લખાયું કે તમારા 3 કામ અટક્યા છે. એક મહિનો ના હાથ દાડા થાય અને સહી ના કરી નાખું તો મારું નામ પાવાથી નાખતા નહીં. ભલે મારા જેવા આશીર્વાદ, મારા આશીર્વાદ. તમે મારા હું તમારી છો, તમે મારા હું તમારી. જય માડી, જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. જય માડી.